મહત્વના સમાચાર વડોદરાથી મળી રહ્યા છે, જ્યાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે પ્રશાસન ગંભીર નથી બની રહ્યું। અધિકારીઓએ ફરી એકવાર બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે અને બ્રિજ પર રેસ્ક્યુના વાહન છે અને છતાં પણ આ બ્રિજ પર દિવાલ ચડી દેવામાં આવી છે। વાહનો પસાર ન થાય એ માટે પ્રશાસને બ્રિજના છેડે એક દિવાલ બનાવી નાખી છે, પરંતુ આ નવી દિવાલ બની રહી હતી અને આ દરમિયાન જ પ્રશાસન એ ભૂલી ગયું છે કે રેસ્ક્યુ માટે તો અંદર રહેલા વાહનો બહાર કાઢવાના બાકી છે અને છતાં પણ આ પ્રકારે બુદ્ધિનું પ્રદર્શન કરતા અહીં આ દિવાલ ચણી દેવામાં આવી છે। ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ પ્રશાસનનું આ બુદ્ધિનું પ્રદર્શન જોઈ લો આપ, કે જ્યાં આ બ્રિજ દુર્ઘટના બની હતી, જ્યાં વચ્ચેથી આ બ્રિજ તૂટી ગયું હતું, ત્યાં આ મોટી દિવાલ બનાવી દેવામાં આવી છે, પરંતુ મૂર્ખામી એ કરી કે જે અહીં રેસ્ક્યુ માટે વાહનો હતા એ વાહનો અહીં ફસાયેલા છે। વધુ વિગતો મેળવીએ। સંવાદદાતા લોરેન્સ પરમાર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। લોરેન્સ, હવે આ રેસ્ક્યુના વાહનો ફસાયેલા છે, દિવાલ ચણી દીધી છે, આ મૂર્ખામી નહીં તો શું છે? ગીતા, વાત કરીએ તો અહીંયા ઘણી બેદરકારી પણ તંત્રની સામે આવીને તેને લઈને જ આ બ્રિજ ધરાશયી થયો હોવાના જે વિપક્ષના આક્ષેપ અહીંયા ક્યાંક એ પણ સાર્થક થઈ રહ્યું છે કે આપ જોઈ શકો છો કે જે બ્રિજ તૂટ્યા બાદ એક રીતે કહી શકાય કે જે તંત્ર છે એલર્ટ છે અને કામગીરી એટલે કરી રહ્યું છે કે કોઈ વધુ અહીંયા જાનહાનિ ન થાય, કોઈ અકસ્માત ન થાય, એટલે બ્રિજ જતા પહેલા 3 ફૂટ જેટલી જે દિવાલ છે તે બનાવી દેવામાં આવી। પરંતુ અહીંયા દિવાલ બનાવતા પહેલા એ ત્યાં જોવાની તફતીશ કરી નથી કે અંદર કોઈ વ્યક્તિનું વાહન છે કે નહીં। કોઈ વ્યક્તિનું નહીં, પરંતુ તંત્રના 3 વાહનો અંદર છે કે જે કામગીરીની અંદર લેવામાં આવ્યા હતા। આપ જોઈ શકો છો કે અહીંયા 4 વ્હીલર ગાડી પણ દેખાઈ રહી છે અને અન્ય જે સામાન પણ છે જે રેસ્ક્યુ કામગીરીની અંદર ઉપયોગમાં લેવામાં આવ્યો હતો। આ સામાન નીચે પણ લઈ જવાનો છે, ત્યારે અહીંયા જે તંત્રની એટલી મોટી બેદરકારી છે કે જે સંસાધન છે જેનો નીચે ઉપયોગ કરવાનો છે તે પણ ઉપર પડ્યા છે। એટલે કે ક્યાંક ને ક્યાંક અહીંયા આરએનબી વિભાગની બેદરકારી સામે આવી રહી છે। ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ 20ના મોત, 19 મૃતદેહ મળી આવ્યા, એકનું એસએસજી હોસ્પિટલમાં મોત થયું। ગંભીરા બ્રિજ દુર્ઘટનાના 5મા દિવસે પણ ગુમ નરસિંહપુરાનો જે યુવક છે વિક્રમ પડિયારની સતત જે રેસ્ક્યુ ટીમ દ્વારા શોધખોળ કરાઈ રહી છે તે મળ્યો નથી। પરંતુ ક્યાંક ને ક્યાંક હાલ જે કામગીરી જોઈ રહ્યા છો, આ જે દિવાલ જોઈ રહ્યા છો તે ચણી તો દીધી, પરંતુ તેનું પણ તેમને ભાન નથી કે રેસ્ક્યુ કામગીરીમાં લાવવામાં આવેલા 3 મોટા વાહનો અને સંસાધનો તમામ અંદર છે। એટલે ક્યાંક ને ક્યાંક લીપાપોથીની કામગીરી કે પછી બેદરકારી, તમામ વસ્તુ અહીંયા જોવા મળી રહી છે। આ બેદરકારી એટલી ભયાનક છે કે છેલ્લા 3 વર્ષથી સ્થાનિક જે પૂર્વ ધારાસભ્યએ રજૂઆતો કરી, વરસાદમાં બ્રિજ બંધ કરવાની વાત કરી, પરંતુ થયો નહીં, અકસ્માત થયો, 20ના જાન લેવાયા છે, એકની શોધખોળ ચાલુ છે, તંત્ર તપાસ કરી રહ્યું છે। 212 કરોડના ખર્ચે નવી જે અહીંયા કહી શકાય કે બ્રિજ બનાવવાની કામગીરી પણ તાત્કાલિક 18 માસમાં પૂર્ણ થશે તેવી જાહેરાતો થઈ છે। ખેર, આ એક મોટી દુર્ઘટના છે। હજુ ઘણા બ્રિજ આવા છે। વડોદરાની અંદર પણ વાત કરીએ તો સિંધરોડ રોડ ઉપર ભારે વાહન અવરજવર બંધ કરી છે, પરંતુ તેનો કોઈ ઉપાય નથી। અનેક સમયથી આની પણ માંગ છે, ત્યારે હવે જોવાનું એ રહે છે કે એક પછી એક ગંભીર બેદરકારી તંત્ર કરી રહ્યું છે અને વધુ એક ગંભીર બેદરકારી અહીંયા દેખાઈ રહી છે કે બ્રિજ ઉપર 3 ફૂટ ઊંચી જે દિવાલ બનાવી 3 મોટા વાહનો અને અનેક સંસાધનો અંદર ફસાયા છે, ત્યારે હવે તંત્ર ઉપર અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। જી ગીતા, આભાર આ માહિતી માટે। દેખો, સવાલ ચોક્કસથી ઉઠી રહ્યો છે કારણ કે આ પ્રશાસન જે ઘોર નિંદ્રામાં છે અને આ નિંદ્રામાં જ આ પ્રકારની દિવાલ અહીં ચણી દેવાનો આદેશ આપી દેવામાં આવ્યો એવું લાગી રહ્યું છે। હવે જોવાનું એ રહેશે કે આખરે એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યો છે ત્યારે અધિકારીઓ છે તેઓ ઘોર નિંદ્રામાંથી ઉઠે છે, તેમની આ ઊંઘ ઉડે છે કે કેમ એ જોવાનું રહેશે, કારણ કે અહીં જે રેસ્ક્યુના વાહનો હતા અને તેની વચ્ચે જ આ પ્રકારે દિવાલ ચણી દેવામાં આવી છે। સામાજિક આગેવાન લખનભાઈ દરબાર અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। લખનભાઈ, દેખો, આ પ્રકારની ગંભીર બેદરકારી જે હજુ પણ પ્રશાસન છે સુધરવાનું નામ નથી લઈ રહ્યું અને આ પ્રકારે દિવાલ ચણી દીધી, રેસ્ક્યુના વાહનો ફસાઈ ચૂક્યા છે। આજે આ લોકોએ પદ્ધતિ કરી છે એના પરથી સાબિત થાય છે કે ભૂતકાળમાં આ જ અભણ વહીવટના લીધે લોકોનો જીવ ગયો છે। આ જ વહીવટદારોએ ભૂતકાળમાં આ બ્રિજને ટેસ્ટિંગ બરાબર ના કર્યો અને આ રિપોર્ટ બરાબર ના જાહેર કર્યો અને જેના કારણે આ બ્રિજ તૂટી પડ્યો છે।
અત્યારે આપણે એનું ઉદાહરણ ચોખ્ખે ચોખ્ખું જોઈ શકીએ છીએ કે રેસ્ક્યુ કામગીરી છેલ્લા 5 દિવસથી ચાલુ હતી અને આ લોકોએ દિવાલ બનાવી, એની સામે લોકો જોઈ શકતા હતા. સામાન્ય માણસને ખબર હતી કે અડધો પુલ છે, એની ઉપર રેસ્ક્યુ કામગીરીના સાધનો, વાહનો બધું પડ્યું છે, છતાંય આ લોકો આખો દિવસ દિવાલ બાંધતા રહ્યા અને સાંજ પડે મીડિયાએ જાહેર કર્યું. હજુ તમને કહું છું, સાંભળો, હજુ અધિકારીઓને તો પોતે ખબર નથી જ પડી, પરંતુ મીડિયાના રિપોર્ટ જાહેર થયા કે ભાઈ આવી રીતે દિવાલ ચણી દીધી, ત્યાર પછી એમને ખબર પડે છે. એટલે વિચાર કરો, આ કેટલું મોટું બુદ્ધિનું પ્રદર્શન અને કેટલો ખરાબ વહીવટ, બુદ્ધિ વગરનો વહીવટ કરતા અધિકારીઓ સાબિત કરે છે કે આ જ અધિકારીઓના પાપે લોકોનો જીવ ગયો છે. અને આ બધા અધિકારીઓ હવે એવું લાગે છે કે આ લોકો ભલામણથી નોકરી ચડ્યા છે. આ લોકો પોતે ભણેલા નથી, ડુપ્લિકેટ હશે આ લોકોનું ભણતર, અને પોતે ભલામણથી કે પૈસા આપીને નોકરીમાં આયા છે એવું લાગે છે. ચોખ્ખી જી, અમારી સાથે વાતચીત કરવા બદલ, જોડાવા બદલ આપનો આભાર. આપણી સાથે કોંગ્રેસના નેતા અમીબેન રાવત પણ જોડાઈ ચૂક્યા છે. અમીબેન, આ ઘોર બેદરકારી, ગંભીર બેદરકારી, પ્રશાસનના અધિકારીઓ કેમ સુધરતા નથી? અને જે લોકો દિવાલ ચણવા આવ્યા હતા, શું એમને પણ ધ્યાન પર નહીં આવ્યું હોય કે આટલા વાહનો અહીં ફસાયેલા છે અને દિવાલ ચણી દીધી? આ તો બેદરકારી કરતા બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છે એન્જિનિયર્સ. એક બાજુ બ્રિજ તૂટેલો છે, વચ્ચે રેસ્ક્યુના વાહનો છે, અને બીજી બાજુ દિવાલ ચણી દે છે. મારા હિસાબે તો જે અધિકારીઓ છે એમની ડિગ્રી પાછી લઈ લેવી જોઈએ, અથવા તો ડિગ્રી ફેક હોય એની સ્ટડી કરવી જોઈએ. કારણ કે આવું એક સામાન્ય એન્જિનિયરિંગ દ્રષ્ટિએ આવી ગંભીર ભૂલો કરે એન્જિનિયર, આ તો કોઈ સંજોગમાં ચલાવી લેવાય નહીં. અને તાત્કાલિક જે બી એન્જિનિયરે આ આદેશ આપ્યા હોય તેમના પર પગલાં લેવા જોઈએ. કારણ કે ક્રિમિનલ વેસ્ટ ઓફ મની તો છે જ, દિવાલ ચણીને હવે તોડીને પાછી બનાવવાની. અને સિમ્પલ બેરિકેડિંગ જે કરવાનું હતું, દુર્ઘટના બન્યા પછી ઘણા બધા કલાકો સુધી બ્રિજ પર લોકો દુર્ઘટના જોવા જતા હતા, ત્યારે બેરિકેડિંગ નહોતું કર્યું. અને હવે દિવાલો ચણી છે, દિવાલો એ રીતના ચણી છે કે અંદર હજી રેસ્ક્યુના વાહનો પડ્યા છે ને તેમ છતાં દિવાલ ચડી છે. ડેફિનેટલી આ એન્જિનિયર જે છે ને, જેને આદેશ આપ્યો હોય, તેમની ડિગ્રી પરત લેવી જોઈએ અને એમને નોકરી પરથી ફરજ મુક્ત કરી દેવા જોઈએ. કારણ કે આવી બેદરકારી જો એન્જિનિયર કરતા હોય તો આપ વિચારી શકો છો કે આવા એન્જિનિયર્સને બ્રિજના ડિવિઝનમાં કઈ રીતના રખાય. ચોક્કસ અમીબેન, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. આપ ચોક્કસથી સવાલ કરી રહ્યા છો કે આવા એન્જિનિયરને કઈ રીતે બક્ષી શકાય, કઈ રીતે છોડી શકાય, પરંતુ સવાલ અહીં એ થઈ રહ્યો છે કે હજુ અધિકારીઓ સુધી આ વાત પહોંચી નથી. ત્યારે એબીપી અસ્મિતાનો આ પ્રયાસ છે, જાગો, ઊંઘમાંથી જાગો, કે કયા પ્રકારે આપ આ બેદરકારી નહીં પરંતુ આ બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છો. અને સૌથી મોટી વાત એ રહી કે જે સૂચના આપવામાં આવી હતી અહીં દિવાલ ચણવાની, એમનેમ તો દિવાલ નહીં બની ગઈ હોય, એ માટે સમય પણ લાગ્યો હશે. તો શું એ સમય દરમિયાન કોઈ જે દિવાલ ચડવા માટે લોકો આવ્યા હતા તેના ધ્યાન પર ન આવ્યું, કે એ સમયે કોઈ ત્યાં અધિકારીઓ પણ હાજર ન હતા કે તેમને ધ્યાન પર ન આવ્યું અને આ બુદ્ધિનું પ્રદર્શન કરી નાખ્યું? તો અધિકારીઓના પાપે જ કુલ 21 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અને ફરી એક વખત આ જ પ્રકારની ગંભીર બેદરકારી, બુદ્ધિનું પ્રદર્શન જોવા મળી રહ્યું છે અહીં.